એશિયાઈ બજારોમાં હકારાત્મક સંકેતોને પગલે ભારતીય શેર બજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજીનો માહોલ, નિફ્ટીમાં 160 અંકનો વધારો। ભારતીય શેર બજારમાં કારોબારી સપ્તાહના પ્રારંભે જ મજબૂત વૃદ્ધિ જોવા મળી છે, જેમાં મુંબઈ શેર બજારનું સૂચકાંક 660 અંકના ઉછાળા સાથે ખુલ્યો હતો। રાષ્ટ્રીય શેર બજારના સૂચકાંકમાં પણ 200 અંકથી વધુની તેજી નોંધાતા બજારમાં સર્વગ્રાહી લેવાલીનો માહોલ સર્જાયો છે। હાલમાં મુખ્ય સૂચકાંક 77,100ની સપાટી પર સ્થિર થયો છે, જે રોકાણકારો માટે આશાસ્પદ સંકેત માનવામાં આવે છે। આ તેજી પાછળ એશિયાઈ બજારોમાં જોવા મળેલી મજબૂતી અને વૈશ્વિક આર્થિક સ્થિરતાના સંકેતો મુખ્ય કારણભૂત હોવાનું આર્થિક વિશ્લેષકોનું માનવું છે। બજારના વિવિધ ક્ષેત્રો જેવા કે બેન્કિંગ, માહિતી ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષેત્રના શેરોમાં વ્યાપક ખરીદી નીકળતા સૂચકાંકો સતત ઉપરની તરફ ગતિ કરી રહ્યા છે। ખાસ કરીને મોટા કદની કંપનીઓના મૂલ્યમાં થયેલા વધારો બજારની એકંદર મૂડીમાં જંગી વૃદ્ધિ કરી રહ્યો છે। બજારના નિષ્ણાતોના મતે જો આ સકારાત્મક વલણ જળવાઈ રહેશે તો આગામી દિવસોમાં સૂચકાંકો નવી ઐતિહાસિક સપાટીને સ્પર્શી શકે છે। જોકે રોકાણકારોને વૈશ્વિક રાજકીય ગતિવિધિઓ અને ફુગાવાના આંકડાઓ પર નજર રાખવા સૂચન કરવામાં આવ્યું છે। હાલમાં બજારની એકંદર સ્થિતિ જોતા નાના અને મધ્યમ કદના રોકાણકારોમાં પણ ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે અને બજારમાં પ્રવાહિતા વધવાની શક્યતાઓ પ્રબળ બની છે।